તમારા બાળકોને વાર્તા કરીને સુવડાવજો, કથા સંભળાવીને ધ્રુવનું પ્રહલાદજીનું આખ્યાન સાંભળતા સાંભળતા તમારા બાળકો સુવે ને, અથવા ભગવાનની બાળ લીલા સંભળાવજો હોય ને, બાળ લીલા સાંભળતા સાંભળતા એવા આનંદમાં સુવે ને એવું એવી રીતના સુવડાવજો. નહીતર તો શું કહે ખબર, માં હે બાકડો આવ્યો હુઈ જા, તોય હુએ નહીં. એટલે ત્યાં સુધી તો ઠીક, ત્યાં પછી હું કહે ખબર, એ તમે જરાક બાઘડો બનો તો, અને એનો એવો એ બાઘડો બને. આ બાઘડા બનાવીને ઉડાવ્યા હોય છોકરાને, વિચાર તો કરો. પછી છોકરાને કે મારો છોકરો સિંહ જેવો થાય, અરે રેવા દે, આમાં ક્યાંથી સિંહ જેવો થાય? નહીં હો, એમ નહીં. તો ભગવાનની વાર્તા સંભળાવી અને એ જોજો, માં હારડા ગાતી હોય, આમ થેપલી મારતી મારતી એને સુવડાવતી હોય, એને કહેતી હોય એ શિવાજીના હાલરડા ગાતી હોય. બાપ બાળપણમાં હો થેપલી મારતી મારતી એ બાળપણમાં જ રામ લક્ષ્મણની વાતો કરતી જાતી હોય, અને એ શિવાજી યુદ્ધ મેદાનમાં જાય અને હિન્દુ ધર્મની સનાતન ધર્મની રક્ષા કરે. હો બાપ, આહા જય હો. જોજો હો, બાળપણમાં જ શિવાજીને એવા સંસ્કાર આપ્યા હતા. એની માં જનેતાએ જીજાબાઈ, વિચાર તો કરો, શિવાજી જીજાબાઈના નામથી ઓળખાય છે બાપ. અને એ શિવાજીને એવા સંસ્કાર આપ્યા હતા બાળપણમાં જ. રામ લક્ષ્મણની વાતો કરી અને એનામાં ખુમારી ભરી દીધી હતી. અને એ જ શિવાજીએ આહા સનાતન ધર્મની રક્ષા કાજે આખા દેશની અંદર ડંકો વગાડ્યો તો બાપ. જય હો. એટલે ગર્ભમાંથી સંસ્કાર આપવા પડે બાળકને. એટલે કીધું બાળકને સુવડાવતા હોય ને ત્યારે સરસ મજાની વાતો કરીને. ઘણી માતાઓ મને ફરિયાદ કરતી હોય કે મારો છોકરો એવો તો પણ મારા વાળ ખેંચે છે. શું કેવું? જે માં બાળકને પોતાના ગર્ભની અંદર જ એવું શાંત, જેવું માં ધારે એવું બાળક બની શકે. પછી કહેતા એવો થયો છે, એટલા તોફાન કરે છે. પણ જ્યારે ગર્ભમાં હોય ત્યારે જેવા વિચાર કર્યા હોય, જેવું વર્તન કર્યું હોય, જેવી વાણીનો પ્રયોગ કર્યો હોય, એવું જ બાળક થાય.